આપણે બધા આપણા ઘરોમાં ઓફિસોમાં બધે જ વીજળીનો ઉપયોગ કરીએ છીએ બરાબર ને પણ એ વીજળી આપણી પાસે સુરક્ષિત રીતે કેવી રીતે પહોંચે છે એની પાછળ એક આખો હીરો છે સ્વિચ ગિયર હવે સવાલ એ છે કે આટલા અગત્યના ઉપકરણને લગાવવું અને ઇન્સ્ટોલ કરવું એ કેટલું મુશ્કેલ હશે ચાલો આજે આપણે આખી પ્રક્રિયાને એના દરેક પડકારને એકદમ નજીકથી જાણીએ તો આપણી આ સફરમાં આપણે શું જોવાના છીએ સૌથી પહેલાં સ્વિચ ગિયરનું આગમન પછી એનું પહેલું અને સૌથી જરૂરી ઇન્સ્પેક્શન ત્યાર પછી એને કઈ રીતે સાચવવામાં આવે છે એને હેન્ડલ કરવામાં કેટલી કાળજી રાખવી પડે છે અને છેલ્લે એનું ફાઇનલ ઇન્સ્ટોલેશન ચાલો શરૂ કરીએ અને અહીંથી આપણી કહાણીની શરૂઆત થાય છે આ છે પહેલો સીન જ્યારે આપણો મેઇન કેરેક્ટર એટલે કે સ્વિચ ગિયર જે કોઈ સામાન્ય મશીન નથી પણ એકદમ પરફેક્ટ એન્જિનિયરિંગનો નમૂનો છે અને વજનમાં તો ઘણા ટનનો હોય છે એ સાઇટ પર પહોંચે છે સમજી લો કે આ માત્ર ડિલિવરી નથી આ એક ખૂબ જ મોટા અને જોખમી પ્રોસેસની શરૂઆત છે હવે આટલું બધું જોખમ શા માટે એ સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડે કે આ સ્વિચ ગિયર છે શું જો સરળ ભાષામાં કહીએ તો આ આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું મગજ છે એ જ નક્કી કરે છે કે પાવર ક્યાં જશે ક્યાં રોકાશે અને કોઈ પ્રોબ્લેમ થાય તો આખી સિસ્ટમને બચાવશે એટલે કે એ કંટ્રોલ પણ કરે છે પ્રોટેક્ટ પણ કરે છે ઠીક છે સ્વિચ ગિયર આવી ગયું તો શું હવે સીધું એને લગાવી દેવાનું ના બિલકુલ નહીં એ પહેલાં આવે છે એકદમ ક્રિટિકલ સ્ટેપ એનું ઇન્સ્પેક્શન અને એક જાતનું ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કહી શકાય એને બોક્સમાંથી બહાર કાઢતાની સાથે જ એકદમ ઝીણવટથી તપાસવામાં આવે છે અને આ ચેકઅપમાં શું જોવામાં આવે પહેલાં તો લિસ્ટ મુજબ બધા પાર્ટ્સ આવ્યા છે કે નહીં એ ચેક થાય પછી જોવામાં આવે કે ટ્રાન્સપોર્ટમાં એને ક્યાંય વાગ્યું તો નથી ને કોઈ ડેમેજ તો નથી થયું ને એના રિલે મીટર બધું બરાબર કામ કરે છે કે નહીં એ પણ ટેસ્ટ થાય ભેજ તો સૌથી મોટો દુશ્મન છે એટલે ક્યાંય ભેજ નથી લાગ્યો એની ખાતરી કરાય અને હા છેલ્લે દરેક નાના મોટા નટ બોલ્ટને ચેક કરીને બરાબર ટાઈટ કરવામાં આવે છે એક પણ ચૂક ચાલે એમ નથી ઓકે તો ઇન્સ્પેક્શન પૂરું થયું બધું બરાબર છે હવે શું હવે આવે છે એને સાચવવાનો વારો જ્યાં સુધી એનું ફાઇનલ ઇન્સ્ટોલેશન ન થાય ત્યાં સુધી એને એકદમ સુરક્ષિત જગ્યાએ રાખવું પડે છે અને આ રાખવું એટલે ખાલી ક્યાંક પાર્ક કરી દેવું એવું નથી આ એક આખી સાયન્સ છે એના માટે કેટલીક શરતો છે જેનું પાલન કરવું જ પડે જેમ કે એને હંમેશા ઘરની અંદર જ રાખવાનું જગ્યા એકદમ સાફ સૂકી અને હવા ઉજાસવાળી હોવી જોઈએ જમીન સપાટ હોવી જોઈએ ખાડા ટેકરાવાળી નહીં આજુબાજુ ક્યાંય પાણી ભરાવું ન જોઈએ ભેજને દૂર રાખવા માટે તો જરૂર પડે તો હીટર પણ લગાવવામાં આવે છે અને ધૂળથી બચાવવા માટે ડસ્ટ કવર તો ફરજિયાત છે આ બધું કરવું જ પડે અને જુઓ કેટલીક નાની બાબતો પણ કેટલો મોટો ફરક પાડી શકે છે જેમ કે એને સીધું જમીન પર નથી મૂકવામાં આવતું એની નીચે લાકડાની પટ્ટીઓ મુકાય છે જેથી નીચેથી હવા પસાર થઈ શકે અને હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની એની પેકિંગમાં આવેલી અમુક વસ્તુઓ જેમ કે ઊન કે સ્ટ્રો જે ભેજ પકડી શકે એને તરત જ હટાવી દેવામાં આવે છે એ સ્ટોરેજ માટે બિલકુલ સારી નથી આટલું જ નહીં હવામાન અને ધૂળ માટી સિવાય બીજા પણ દુશ્મનો છે સ્ટોરેજ દરમિયાન જીવજંતુઓ ઉધઈ અને ઉંદરોથી પણ એને બચાવવું પડે છે વિચાર કરો એક નાનકડો ઉંદર પણ અંદર જઈને વાયર કાપી નાખે તો કેટલું મોટું નુકસાન થઈ શકે ચાલો હવે વાત કરીએ સૌથી નાજુક અને સૌથી જોખમી તબક્કાની એ છે હેન્ડલિંગ એટલે કે આ ભારેખમ મશીનને એક જગ્યાએથી ઉઠાવીને એની ફાઇનલ જગ્યાએ મૂકવાની પ્રક્રિયા અહીં એક નાની સરખી ભૂલ અને બધું જ ખતમ થઈ શકે છે આ એકદમ ગણતરીપૂર્વકનું કામ છે આને ઉઠાવવા માટેના પણ પાક્કા નિયમો છે સૌથી પહેલાં એને ઉઠાવવા માટે જે ખાસ લિફ્ટિંગ લગ્સ આપેલા હોય એને બરાબર ચેક કરવામાં આવે છે કે એમાં કોઈ તિરાડ તો નથી ને અને હા એને ફક્ત એ લગ્સથી જ ઉઠાવી શકાય બીજા કોઈ પણ પાર્ટથી નહીં દોરડા પણ કંપનીએ બતાવેલી જગ્યાએ જ બાંધવાના ક્યારેક તો એને નુકસાન ન થાય એ માટે સ્પેશિયલ સ્પ્રેડર બારનો પણ ઉપયોગ થાય છે જેથી વજન બરાબર વહેંચાઈ જાય અને હવે આપણે આવી ગયા છીએ એકદમ અંતિમ પડાવ પર ફાઇનલ ઇન્સ્ટોલેશન આટલી બધી મહેનત આટલી બધી કાળજી એ બધું જ આ ક્ષણ માટે હતું અહીં સ્વિચ ગિયરને એનું કાયમી ઘર મળે છે જ્યાંથી એ આવનારા વર્ષો સુધી આપણી સેવા કરવાનું છે ઇન્સ્ટોલેશનની જગ્યા કેવી હોવી જોઈએ એકદમ સાફસૂથરી વ્યવસ્થિત જ્યાં દરેક વસ્તુ પોતાની જગ્યાએ હોય અહીં સર્કિટ બ્રેકરને ગોઠવતા જોઈ શકાય છે જે સ્વિચ ગિયરનો એક મુખ્ય ભાગ છે બધું જ કેટલી કાળજીથી થઈ રહ્યું છે અહીં પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે જેમ કે જગ્યા એવી હોવી જોઈએ જ્યાં હવા ઉજાસ સારો હોય અને ફ્લેશઓવર જેવી દુર્ઘટનાઓથી સુરક્ષિત હોય
એનો જે પાયો એટલે કે ફાઉન્ડેશન એ એટલું મજબૂત હોવું જોઈએ કે કોઈ ફોલ્ટ વખતે થતા ઝટકાને પણ સહન કરી શકે. લેવલિંગ તો એકદમ પરફેક્ટ હોવું જોઈએ, નહીંતર એની કામગીરી પર અસર પડે. બધા મેટલ પાર્ટ્સનું અર્થિંગ બરાબર થયેલું હોવું જોઈએ અને બધા જોઇન્ટ્સ એરટાઇટ હોવા જોઈએ, જેથી કોઈ ગેસ લીક ન થાય. એટલે જ મેન્યુઅલમાં પણ સ્પષ્ટ લખેલું હોય છે કે આસપાસનો વિસ્તાર ધૂળ અને કાટ લાગે તેવા ગેસથી મુક્ત હોવો જોઈએ. મતલબ કે પર્યાવરણ એકદમ શુદ્ધ હોવું જોઈએ. આ એની લાંબી લાઈફ અને સેફટી માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધા પરથી શું સમજાય છે? એ જ કે આપણે જ્યારે ઘરમાં એક નાનકડી સ્વિચ દબાવીએ છીએ એની પાછળ કેટલી બધી ચોકસાઈ, કેટલું પ્લાનિંગ અને કેટલી બધી કાળજી રહેલી છે. આ એક આખી કહાણી છે જે આપણને રોજબરોજ સુરક્ષિત રીતે વીજળી પૂરી પાડે છે. અને આ એક વિચાર પણ મૂકી જાય છે કે સ્વિચગિયરની જેમ બીજી એવી કેટલી એન્જિનિયરિંગની અજાયબીઓ હશે જે આપણી આસપાસ કામ કરી રહી છે, આપણી દુનિયાને સરળ બનાવી રહી છે અને આપણને એનો ખ્યાલ પણ નથી. વિચારવા જેવી વાત છે, ખરું ને?